હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો સવારમાં મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો શિડ્યુલ છે ને આપણો બહુ ટાઈટ છે. આજ આખો દિવસ છે ને આપણે કિચનમાં રહેવાનું છે, રસોઈ કરવાની છે. કારણ કે સાંજે છે ને આપણે નિવેદ કરવાના છે. એટલે નિવેદની તો ખબર જ હોય, બહુ જાજુ બધી વસ્તુ હોય. તો આપણે આજે છે ને નગરી રસોઈમાં જ કામ કરવાનું છે. તો સવારમાં જો હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું, દીવાબત્તી કરી દીધી છે. હવે જો આપણે વાસણ ચડાવી દઈએ અને જો આપણે દૂધ પણ જાજુ લઈ લીધું, કારણ કે દહીં મેળવવા માટે, છાશ કરવા માટે, કારણ કે ઝાઝા વ્યક્તિ હોય તો છાશ ને બધું વધારે જોઈએ. અને આપણે બધી સુવિધા કરવી પડે. 2 જણા હોય તો પાણી બી ન જોઈએ, અને અમે ફ્રીજનું પાણી પણ નથી પીતા. પણ જો બોટલો આપણે ભરી દીધી છે પાણીની, કારણ કે છોકરાઓને એવું બધું હોય તો છોકરાને વધારે પાણીને એવું જોતું હોય. આમ થાય ઝાઝા જણા હોય એટલે વધારે બધી વસ્તુ જોઈએ. અને જો આપણે તપેલા ને બધી આપણે તૈયારી રાત્રે બધી વસ્તુ મૂકી દીધી છે. અને જો આમાં ફ્રાઈમ્સ છે આપણે જે તળી નાખ્યા છે. તો જો હવે છે ને થોડોક આપણે નાસ્તો કરી લઈએ. તો જો અહીંયા દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, અહીંયા ચા મૂકી દીધી છે. અને ચા બની જાય એટલે હું છે ને નાસ્તો કરી લઉં અને પછી આપણું કામ શરૂ થાય. એવું જો એને બેસવું બિલકુલ નથી ગમતું. બોખો એ બોખો એ બોખો ગઈઢાવાળાને જેમ ચાવે છે. નીવ એ નીવ, તારા દાંત નથી આવ્યા ને હજી, એટલે તારે ચાવવું પડે છે ને. હે હમણાં આવી જશે હો. બોખો એ બોખો સીધો બેસતો જ નથી, જો એક બાજુ જ આવી જાય. એને આમ મજા આવે, આરામવાળી જિંદગીમાં મજા આવે નહીં નીવ? હે ને? એ બોખો એ બોખો એ બોખા એ સ્પાઈસી વાળવાળા એ બોખા એ બોખો. લે લે, આ તારી મોટી કાર, આ લે તારી મોટી કાર છે. લે હવે બેસીને વહી જા, જા જ્યાં જવું હોય ત્યાં. લે અરે મોટી કાર. એને કોઈ બી વસ્તુ હોય ને, હજી તો નાનો છે નહીં, એટલે કોઈ બી વસ્તુ મોઢામાં નાખવી હોય એટલે રૂછાવાળું કોઈ વસ્તુ ન અપાય. એટલે અત્યારે છે ને એના રમકડામાં છે ને આ નાની અને આ મોટી, આ 2 કાર એને આપી શકાય. બીજું બધું છે ને રૂછાવાળું છે, એટલે અત્યારે એને ન અપાય, કારણ કે રૂછા ખાઈ જાય. કાં હે ને? કપડામાં રૂછા હોય, બધા રૂછા ખાઈ જાય. તો જા મોટી નાની કાર. પણ એ ભાઈને અત્યારે જો, અને નીવને બેસાડવો એટલે બાપા બહુ તકલીફવાળું કામ છે. ભાઈને બેસવું જ નથી, અને પરાણે બેસાડીએ છીએ. જ્યારે મને ટાઈમ મળે ને ત્યારે થોડું એને હું બેસાડું છું, કારણ કે એને બેસતા તો હવે શીખવું જ પડશે. બેસતા તો શીખવું જ પડશે. એમ એને ઊભું થવું ગમે છે, એ ગમે તેને થોડોક સપોર્ટ આપીએ ને તો ઊભો થઈ જાય છે. પણ એને બેસવામાં થોડોક પ્રોબ્લેમ છે. હે ને નીવ? નીવને સવારમાં ફૂડમાં શું આપું છું? તો જો પાલક છે, આ ગાજર છે, આ બીટ છે, અને થોડું સક્કરિયું પડ્યું હતું તો એ નાખી દીધું છે. અને આ ખજૂર છે. તો આટલી બધી વસ્તુ છે ને વોશ કરીને પછી આપણે બાફી નાખીએ અને પછી એને આપીશું. તો જો અત્યારે 2 વાગ્યા છે અને આપણે નિવેદની રસોઈનું બધું કામ કરીએ છીએ. નીવનું બધું કમ્પ્લીટ કરીને એને સુવડાવી દીધો છે અને હવે આપણે કામ શરૂ કરી દઈએ. તો નિવેદમાં જો 2 ચોખા કરવાના છે, પછી લાપસી કરવાની છે, ગળ્યા પુડલા કરવાના છે, એની સાથે બટેકાનું શાક, દાળ બનાવવાની છે, સંભારો કરવાનો છે, અને છાશ કરવાની છે. છેલ્લે છાશ હોય. અને ફ્રાઈમ્સ છે એ રાતે તળી નાખ્યા હતા, એટલે એ કાંઈ વાંધો નથી. તો જો અત્યારે આપણું કામ ચાલુ થઈ ગયું છે. તો અહીંયા જો આપણી લાપસી થઈ ગઈ છે, અહીંયા ચોખા થાય છે. આ જેન્ટ્સના ચોખા અલગ હોય તો એ થઈ ગયા છે. અને આપણી દાળ બફાઈ ગઈ છે. તો જો આપણી આ દાળ છે, હવે એને ઉકાળીને પછી આપણે વઘારી નાખશું. અને પુડલા અને સંભારો ને એ બધું હવે કરશું. શાક કરવાનું બાકી છે તો એ બધું કરશું, અને પછી છાશ કરી નાખશું. તો જો આપણે માતાજીને નિવેદ ધરી દીધા છે, ને મારી રસોઈ છે ને 6 કે 6:30 સુધીમાં બધી કમ્પ્લીટ થઈ ગઈ હતી. કારણ કે છે ને પછી મોડું થાય ને એમાં મજા ન આવે, કારણ કે ગળ્યા પુડલા પાછા બનાવવાના હોય અને એ પછી બધાને જમવા બેસાડવાના હોય, એટલે વાર લાગે એના માટે. તો જો અત્યારે પહેલાં માતાજીને જમાડી દઈએ, પછી પુડલા સ્ટાર્ટ થાય, અને પછી 1 બાય 1 બધાય પગે લાગી લે કુટુંબના લોકો, અને પછી આપણે જેન્ટ્સને જમાડી દઈશું, પછી અમે લોકો જમવા બેસું. તો જો નીવને પણ આપણે છે ને નીંદરમાંથી ઉઠાડી દીધો છે, અને અત્યારે જો મારા સસરા અને આ મારા સાસુ છે, સાસુ સસરા બંને છે ને જો નીવને અત્યારે પગે લગાડે છે. તો બધા છે ને પગે લાગી લે અને દીવો છે ને ત્યાં સુધીમાં આપણું એક કામ પૂરું થાય, પછી અમે બધા જમવા બેસશું.
બસ હવે આ બાજુ હાલો આપણે રૂમમાં વહી જવાનું છે. આપણે આજ હે. કોઈ દે તા કોઈ દે તા મારો બે દિવસ એવો. બસ 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 હાલો. બધાને જમવા બેસાડી દીધા છે અને નિવેદ તો એટલા બધા હોય કે તમે ગમે તેટલા ખાઓ તો પણ વધે તો ખરા જ. તો પછી છેલ્લે આપણે ગાયને આપી દઈએ કાં પછી પધરાવવા પડે, અને હવે તો ગાય પણ નથી ખાતી. અને નિવેદ તો આપણે એટલા બધું વસ્તુ ગળી વસ્તુ હોય તો એટલું બધું ભાવે પણ નહીં, કારણ એકલું એક હોય ને તો ચાલે, પણ જાજી બધી વસ્તુ હોય એટલે એકસાથે બધી ના ભાવે. અહીંયા જો આપણે પોતું ને આમ જો આ ભાઈ જો પોતું મારે, જો તું પોતું કરી નાખ એટલે મારે કરવું નહીં ક્યાંય. હે ધ્રુવ કરી નાખ ને તો અમારે શાંતિ રહી. હે આમ જો છે ને ભાઈ તોફાની. જો જો હું અત્યારે પ્લેટફોર્મને એવું સાફ કરું છું ને અહીંયા મારા જેઠાણી છે ને આ પણ મારા જેઠાણી છે, અને બંને જણા જો વાસણ ઉટકાવવાનું કામ કરે છે. સાફ સફાઈ આપણી થઈ ગઈ છે. અહીંયા નીચે જેન્ટ્સ લોકો નીચે બેઠા છે અને આ લેડીઝ જો આ મારા મોટા સાસુ છે ને આ બધાને એટલો બધો હરખ છે ને વિડીયોમાં આવવાનો કે મારો વિડીયો લઈ લે. આ મારા મોટા સાસુ છે, પછી આ બીજો નંબર છે, પછી આ મારા સાસુ છે. જો તમે લોકો કહેતા હતા ને વિડીયોમાં કે તમારા સાસુ ક્યાં છે, જો આ મારા સાસુ છે, હા એને મારા સગા સાસુ છે, અને જો આ મારા કાકીજી સાસુ છે. હે નીવ જો અત્યારે રમાડે છે જો. હે અને આ જો તોફાની ભાઈ, ઓ નીવનો તોફાની ભાઈ છે. જો આ નીવ જેવો જ છે. જો સીધો તો વિડીયોમાં આવીશ. હાય કહી દે આમ, જો વ્યુઅર ને હાય કહી દે. હાય કરી દે. આપણું નિવેદનું કામ પૂરું થઈ ગયું છે ને બધા ઘરે જતા રહ્યા છે. અને હું જો આમાં તમને શું દેખાય છે, આમાં આઈસ્ક્રીમ છે અને હવે આટલો જ રહ્યો છે જ નહીં. આમ તો તળિયે છે, બધો પૂરો થઈ ગયો છે ને હવે છે ને હું આટલો આઈસ્ક્રીમ ખાઈ લઉં. સાથે સાથે જો આ સ્ટીલના વાસણ હોય ને કોઈ પણ નવા વાસણ એને છે ને સાફ કરીને વ્યવસ્થિત લૂછવા પડે. લૂછીએ નહીં ને તો પાછા એમાં ગયડા થઈ જાય. એટલે જો અત્યારે છે ને આપણે આઈસ્ક્રીમના કપ તો અત્યારે છે ને લૂછીને આવી રીતે મૂકી દીધા છે. સુકાઈ જાય ને એટલે આપણે છે ને બોક્સમાં ભરી દઈશું. તો અમે ફરીથી છે ને ફોટોશૂટ માટે આવી ગયા છીએ. તો કેમ મહિના જાય છે ને નીવના ખ્યાલ જ નથી આવતો. તો જો ફરીથી ટાઈમ થઈ ગયો છે ફોટોશૂટનો. નીવને જો ગરમીની ચૂંદડી ઓઢાડી દીધી છે. વહુ બની ગયા, નીવ વહુ બની ગયા. હા બહુ બની જાય, પાછા છોકરી બની જાય. ચાલો જઈએ અંદર. અરે આને આમને વસવા જાવ છે. શું બોલ્યો તો દીકો? રાજા રામ બોલ્યો છે. અરે તો દીકો શું કરતો? હે રાજગતિ સંભાળે. દીકુડો એ ગટડો. તો જો અત્યારે અમે જમવા જઈએ છીએ બહાર. તો બપોરે પણ છે ને કાલના નિવેદનું જે પડ્યું હતું ને એ જમ્યા હતા. એટલે બપોરે પણ રસોઈ નથી બનાવી અને અત્યારે પણ નથી. અત્યારે બહાર જવાનું એટલે અત્યારે પણ નથી બનાવી. અને નીવ જો નીવ રેડી થઈ ગયો જવા માટે ને. નીવ ક્યાં જોવે છે, એનું ધ્યાન જ નથી. બધું લાઈટ ને એવું જોવે છે. નીવ તો અહીંયા જો ગરમા ગરમ ભજીયા બને છે ને જેમ બને છે ને એમ થોડા થોડા બેસાડતા જાય છે, કારણ કે ગરમા ગરમ ભજીયા ખાવાની જ મજા આવે. તો થોડી લેડીસોને બેસાડે છે. અને આ લોકોના ભજીયા છે ને ખૂબ સરસ હોય છે, ટેસ્ટી હોય છે. એનો મસાલો છે ને બહુ સારો હોય ને ચટણી તો બહુ જ સરસ હતી. તો બધાને બહુ જ મજા પડી. તો જો આપણે ભજીયા લઈ લીધા છે. મેથીના ગોટા છે, મરચાના છે, બટેકાના છે, અને આ બટેકા વડા જે આવે એ છે. તો જો અમે લોકો જમવા બેસી ગયા છે, હું ને મારા જેઠાણી. અને જો એને પછી હવે જમે છે. અને આમ જુઓ કંઈ નાનો મોટો પ્રોગ્રામ નથી, બહુ જ પબ્લિક છે, અતિશય પબ્લિક છે. જો અહીંયા મારા સાસુ બેસી ગયા છે જમવા માટે. અને અહીંયા જો સંદીપ નીવને રાખે છે ને ભજીયા ખાય. જો અને અહીંયા હું ભજીયાની સાથે મારા વ્લોગનો એન્ડ કરું છું. અને નીવ જો ફરતો હવે મારા સાસુમા પાસે આવ્યો છે. તો આવી જ રીતે મારા નીવને સપોર્ટ કરતા રહો, મારા વ્લોગ જોતા રહો. અને જો મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.